હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે અયોધ્યાનું રામ મંદિર. જેટલું ભવ્ય રામ મંદિર હશે તેટલા જ ભવ્ય હશે તેના પ્રવેશ દ્વાર અને આ દરવાજાને ભવ્ય બનાવવામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જી હા, રામ મંદિરના દરવાજા માટે સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ તમામ લાકડું મહારાષ્ટ્રથી લાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના લાકડા પર ચેન્નઈના કારીગરોની કાબિલિયત કોતરવામાં આવી છે. TV9 સ્થળ પર પહોંચ્યું જ્યાં નિર્માણ પામી રહ્યા છે ભગવાન રામના મંદિરના દરવાજા. લાકડાના દરવાજાનું નિર્માણ તો જોયું, હવે જુઓ એ તસવીર જેમાં સોને મઢેલાયેલો આ દરવાજો રામ મંદિરમાં પ્રસ્થાપિત કરાયો છે. લાકડાના દરવાજા પર આ રીતે સોનું મઢીને તેને રામ મંદિરમાં લગાવવામાં આવશે. આપની ટીવી સ્ક્રીન પરની આ બંને તસવીરોમાં જેમાં રામ મંદિરના શોભામાં વધારો કરનારા સુવર્ણ જડિત દરવાજાના દર્શન થઈ રહ્યા છે. જ્યારે પણ ભક્તો રામ મંદિરમાં પ્રવેશ કરશે તો તેમને સૌથી પહેલા સુવર્ણ જડિત દરવાજાના દર્શન થશે. આપને જણાવી દઈએ કે રામ મંદિરમાં કુલ 14 સુવર્ણ જડિત દરવાજા લગાવવામાં આવશે, જેમાંથી એક દરવાજો સોને મઢી દેવાયો છે, જ્યારે અન્ય દરવાજાને સોને મઢવાની કામગીરી હાલ ચાલી રહી છે. તો તમે જુઓ, મંદિરમાં જે મુખ્ય દરવાજા લાગવાના છે તે આ છે. તમે જ્યારે સૌથી પહેલા મંદિરમાં અંદરની તરફ જશો ત્યારે તમને આ જ બધી બાબતો આ સાઈડમાં લાગશે. દરવાજા આ મુખ્ય દરવાજા છે કે જે મંદિરમાં લાગવાના છે અને આની ઉપર સોનું ચડાવવામાં આવશે. આવા 14 દરવાજા છે અને 4 દરવાજા અત્યારે તૈયાર થઈ રહ્યા છે. બાકીના જે 10 દરવાજા છે તે પહેલેથી જ સોનું લગાવવા માટે નીકળી ચૂક્યા છે અને બાકીના દરવાજાઓ પર અત્યારે પોલિશિંગનું કામ ચાલી રહ્યું છે. કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા.